અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં મારામારીની ઘટના. સિટી સેશન્સ કોર્ટમાં 9મા માળે મારામારી. કોર્ટ રૂમ બહાર ફરિયાદી ઉપર આરોપીનો હુમલો. પોક્સો કેસના આરોપીએ ફરિયાદીને લાફો માર્યો. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. તો અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ બહાર મારામારી. સિટી સેશન્સ કોર્ટમાં 9મા માળે મારામારી થઈ. કોર્ટરૂમ બહાર ફરિયાદી ઉપર આરોપીએ હુમલો કરી દીધો. પોક્સો કેસના આરોપીએ ફરિયાદીને લાફો મારી દીધો. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો કોર્ટ પરિસરમાં જ મારામારીની આ ઘટના જે બની છે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં 9મા માળે મારામારી થઈ. કોર્ટ રૂમની બહાર જ ફરિયાદી ઉપર આરોપીએ હુમલો કરી દીધો. પોક્સો કેસના આરોપીએ ફરિયાદીને લાફો મારી દીધો અને આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કારંજ પોલીસે હવે આરોપી સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. તો કોર્ટ પરિસરમાં જ મારામારીની આ ઘટના બની છે. અમદાવાદમાં સિટી સેશન્સ કોર્ટમાં જ મારામારીની આ ઘટના. કોર્ટમાં 9મા માળે મારામારીની આ ઘટના બની, જેમાં કોર્ટ રૂમની બહાર જ ફરિયાદી ઉપર આરોપીએ હુમલો કરી દીધો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તો કોર્ટ પરિસરમાં જ મારામારીની આ ઘટના સામે આવી છે, જેમાં પોક્સો કેસના આરોપીએ ફરિયાદીને પહેલા તો લાફો મારી દીધો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અભિષેક ફોન લાઈનથી જોડાયા છે. અભિષેક, જે કોર્ટ પરિસરમાં મારામારીની ઘટના બની છે તેને લઈને વધુ શું જાણકારી? બિલકુલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કોર્ટની અંદર મારામારી થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિટી સેશન કોર્ટમાં મારામારીની ઘટના બની છે. કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ ઘટના બની છે, જેમાં સિટી સેશન કોર્ટ જે છે તેના 9મા માળ પર આ પ્રકારે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં પોક્સો કેસની મુદત માટે દીકરી સાથે આવેલા એક ફરિયાદીને કોર્ટ રૂમની બહાર જ લોબીમાં તેની સાથે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય આરોપીની જ્યારે વાત કરીએ ત્યારે કશિશ જે એ ફરિયાદીને પાછળથી લાફો મારીને હુમલો કર્યો હોય તે પ્રકારનો આરોપ જે છે તે કરવામાં આવ્યો છે. સાથે અન્ય જે સાથીદારો આવ્યા હતા તેમને પણ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તે પ્રકારના આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે અને હવે તેમાં પણ આ પ્રકારની ઘટના જે સામે આવી છે અને તેમાં પૈસાની લેતી દેતી અને જૂના ઝઘડાની અદાવતમાં પણ ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવતા હોય તે પ્રકારની પણ ધમકી આપવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનાને લઈને હવે કારંજ પોલીસ સ્ટેશનમાં જે છે તે કશિશ દે, રમેશભાઈ, સોનલ દે, સુનિતા દે ઉર્ફે ડગા સામે ગુનો નોંધીને હવે વધુ તપાસ જે છે તે પોલીસ દ્વારા આગળ હાથ ધરવામાં આવી છે.